દીપડામાં આપણે પહેલા જોયું મહિના પહેલા તો પાનોલ ગામે જે દીપડાનું ફંદો ગોઠવવાથી મૃત્યુ પામેલ હતો, એવી જ રીતના ઈશ્વરપુરા ગામે પણ એ જ ઘટના બની જે ફંદો ગોઠવી અને દીપડો મૃત્યુ પામ્યો હતો. જેવી રીતે પાનોલ ગામે જે ફંદો ગોઠવીને મૃત્યુ પામ્યો હતો તે આરોપીઓને આપણે 2 દિવસમાં એમને પકડી અને કોર્ટના હવાલે કરી દીધા હતા અને એમને સરકારે જામીન ના મંજૂર કર્યા. એના પછી મહિના પછી આપણે ઈશ્વરપુરા ગામે જે ઘટના બની ફંદાના કારણે દીપડો મૃત્યુ પામ્યો હતો, જેમાં વાડે દીપડા અથવા અન્ય પ્રાણીઓ માટે એમને ફંદા ગોઠવેલા હતા. જે ફંદામાં દીપડો ફસાઈ ગયો અને મૃત્યુ પામ્યો. એના પછી અમે એને લાવી નર્સરી ઉપર અને એને પીએમ કરવામાં આવ્યો. પીએમ કર્યા પછી એના ડીએફઓના હાજરીમાં અમે એનો અગ્નિ સંસ્કાર કર્યો. એના પછી અમે એની શોધખોળ ચાલુ કરી, તપાસ ચાલુ કરી, જેમાં અમે ખેડૂતને ખેતરમાં ફરતા લગભગ 28 ફાસલા પકડ્યા. એના પછી અમે ખેડૂતને બોલાવી એનું નિવેદન લેવામાં આવ્યું. પછી એના ભાગ્યનું નિવેદન લેવામાં આવ્યું અને એની તપાસ હજુ ચાલુ જ છે. અલગ અલગ વ્યક્તિ જે શંકાસ્પદ લાગે તેમને બોલાવી નિવેદન લેવાનું કામ ચાલુ છે અને ટૂંક જ સમયમાં જે શિકારના આરોપીઓ છે એને પકડી અમે જેલના હવાલે કરીશું.